સ્વચ્છતા સર્વેક્ષણમાં હીરો અને પોતાની ઓફિસમાં ઝીરો। એએમસીની ઓફિસમાં દીવા તળે અંધારા જેવો ઘાટ છે। પહેલા એએમસી પોતાની ઓફિસ સ્વચ્છ રાખે, લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી એએમસીની પોતાની ઓફિસમાં જ ગંદકીના થર જોવા મળ્યા। એએમસી બિલ્ડિંગના ભોયરામાં ગંદકીના થર જામેલા દેખાયા। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે। બેઝમેન્ટમાં આવેલો છે એએમસીનો સેન્ટ્રલ રેકોર્ડ રૂમ। સેન્ટ્રલ રેકોર્ડ રૂમમાં જવાનો માર્ગ ભંગારથી ભરેલો દેખાયો। ચારે તરફ તૂટેલા ખુરશી ટેબલ અને ભંગાર દેખાયા। ભંગારના કારણે કર્મચારીઓ માસ્ક બાંધીને કામ કરવા મજબૂર છે। તો અમદાવાદને એવોર્ડ મળ્યો છે સ્વચ્છતા બાબતે, પરંતુ જે એએમસી છે તેમાં કેટલી ગંદકી છે, દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે, તે આ દ્રશ્યોમાં જોવા મળે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂની બિલ્ડિંગના ભોયરામાં આવેલા સેન્ટ્રલ રેકર્ડની હાલત અંગે ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલ બાદ તંત્રમાં દોડધામ મચી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તો નિવેદન આપ્યું, સાથે જ તાબડતોડ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, સફાઈ કર્મચારીઓ દ્વારા જે સ્થળે ગંદકી હતી ત્યાં તાબડતોડ ડસ્ટબિન લાવી, ઝાડુ લાવી સફાઈ કરવામાં આવી રહી છે અને જે કચરો હતો તેને હટાવવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે સેન્ટ્રલ રેકર્ડની રૂમની વાત કરતા હતા, ત્યાં નીચે તરફ ફરી એકવાર જઈએ, જ્યાં ભોયરામાં ઉતરીને જવાય છે અને જે પ્રમાણે હજી પણ આજે ભંગાર અને કાટમાળ પડેલો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તાબડતોડ રીતે જે રૂમ ખુલ્લો હતો કે જ્યાં બધો રેકોર્ડ ઠાલવવામાં આવતો હતો, આ બંને રૂમ, જૂનો કંટ્રોલ રૂમ અને આ રેકર્ડ રૂમ, તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। બંને રૂમને તાળા મારી દેવામાં આવ્યા છે અને આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ કહ્યું છે કે ઝી 24 કલાકે જે અહેવાલ દર્શાવ્યો તે બાદ તંત્રએ ગંભીરતાથી આખો વિષય લીધો છે અને જે રેકર્ડ છે તેને ડિજિટલ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે અને સાથે જ આ જે જર્જરિત થઈ ગયેલી ઇમારત છે તેને પણ આગામી દિવસોમાં રિસ્ટોરેશન કરી મજબૂત કરવામાં આવશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।